આજે હું તમારી સાથે શેર કરીશ ભીંડાની કાચરીનો રેસીપી વિડીયો। તો સૌપ્રથમ મેં અહીં 500 ગ્રામ તાજો ભીંડો લીધો છે। એને ધોઈ કોરો કરી હવે ડીટિયાનો ભાગ અને આગળનો ભાગ બંને કટ કરી એને 2 પીસમાં આ રીતે ઊભી લાંબી ચીર કટ કરી લઈશ। હવે ત્યારબાદ હું એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ અને હાથેથી વ્યવસ્થિત મિક્સ કરી લઈશ। મિક્સ કરી લીધા બાદ ઉપરથી એક હું પ્લેટ ઢાંકી દઈશ અને એક રાત માટે રહેવા દઈશ। એક રાત થઈ જાય એટલે બીજા દિવસે સવારે એને હું ખોલી ચેક કરી એક ચારણીમાં નીકાળી લઈશ। તમે જોઈ શકો છો સરસ સોફ્ટ થઈ ગઈ છે ભીંડાની શીંગો અને એ સરસ નમક પણ એમાં ચીપકી ગયું છે। ત્યારે હવે એને હું ચારણીમાં લઈ લઈશ અને બાલ્કનીમાં જ્યાં એકદમ તાપ આવે છે ત્યાં એક કોટનનો ટુકડો પાથરી દઈશ અને એના પર સૂકવી દઈશ। આ રીતે બીનો ભાગ ઉપર દેખાય એ રીતે કાચરીને સૂકવવાની છે, જેથી કરીને ભીંડામાં અંદર રહેલું પાણીનું પ્રમાણ જે છે એ ફટાફટ બળી જશે। હવે આખો દિવસ તાપમાં આ રીતે રહેવા દીધી ત્યારે બીજા દિવસે તો એ એકદમ સુકાઈ પણ ગઈ હતી અને મેં એને એક પ્લેટમાં લઈ લીધી હતી। 2 દિવસમાં કાચરી એકદમ સરસ સુકાઈ ગઈ છે અને હવે એ તળવા માટે તૈયાર છે। આ રીતે એકદમ કડક થઈ જાય અને એ તૂટે એવી કડક થાય એટલે એનો મતલબ સુકાઈ ગઈ છે। હવે તેલ સરસ ગરમ થઈ ગયું છે ત્યારે મેં એમાં કાચરી એડ કરી છે અને ગેસની ફ્લેમ લો કરી દીધી છે। કાચરી અહીં આપણે તળતી વખતે ગેસની ફ્લેમ લો રાખવાની છે, નહીં તો એ દાજી જશે અને ટેસ્ટ પણ કાચરીનો કડવો આવશે। તેલ ગરમ કરો ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની, પછી જ્યારે તેલ ગરમ થઈ જાય એટલે કાચરી નાખતી વખતે ફ્લેમ લો કરી દેવાની। આ રીતે હું બધી કાચરીને તળી લઈશ। તો આ ભીંડાની જે કાચરી છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે અને એ એકદમ સરસ ક્રિસ્પી અને સાથે સાથે સોફ્ટ પણ બને છે। એક વખત આ રીતે ભીંડાની કાચરી બનાવવાની જરૂરથી ટ્રાય કરજો। તો કાચરી અહીં તળાઈને તૈયાર છે અને એ જ્યારે ઠંડી થાય એટલે આપણે એને ચેક કરી લેશું તોડીને કે એ કેટલી સોફ્ટ અને ક્રિસ્પી થઈ છે। તો દેખાઈ રહ્યા છે ને તમને પણ અહીં સરસ ભીંડાની અંદર જે બી હોય એ પણ ફૂલીને સરસ મોટા મોટા દેખાઈ રહ્યા છે। આ રીતે આંગળીએથી હું એને તોડું છું તો એ ઇઝીલી તૂટી પણ જાય છે અને જ્યારે હું એનો આ રીતે ભૂકો કરું છું તો એનો ભૂકો પણ સરસ થઈ જાય છે। જો તમને મારો આ ભીંડાની કાચરીનો રેસીપી વિડીયો ગમ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ આપવાનું ચૂકશો નહીં। એન્ડ ફરી મળીશું પાછા નવા રેસીપી વિડીયોમાં। ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।